જરા વિચારો, તમે એક નાનો ધંધો ચલાવો છો અને અચાનક સરકાર તરફથી તમને 17 લાખ રૂપિયાથી પણ વધારેની ટેક્સ નોટિસ મળે તો શું થાય? ના, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ તો પોરબંદરના શિવ ટ્રેડર્સની એકદમ સાચી કહાણી છે. અને આ બધું શરૂ થયું એક નાનકડી મામૂલી ભૂલથી. ચાલો આ આખા કેસની અંદર જઈએ અને સમજીએ કે શું થયું હતું. જુઓ આ આંકડો, 17,35,308 રૂપિયા. કોઈ પણ નાના બિઝનેસ માટે આ રકમ ખાલી એક નંબર નથી, આ તો એક આખું સંકટ છે. બસ આ એક જ રકમે શિવ ટ્રેડર્સ માટે એક એવી કાનૂની લડાઈ શરૂ કરી દીધી જેનો અંત હજુ આવ્યો નથી. તો આ આખી વાર્તાનો હીરો કોણ છે? વેલ, એ છે શિવ ટ્રેડર્સ, પોરબંદરની એક નાનકડી પેઢી જે અનાજ અને મસાલા જેવી રોજબરોજની વસ્તુઓનો વેપાર કરે છે. આ એક એવી લડાઈ છે જ્યાં એક નાનો સ્થાનિક વેપારી એક આખી વિશાળ ટેક્સ સિસ્ટમ સામે પોતાને સાચો સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે. પણ સવાલ એ છે કે એક સાવ સામાન્ય ફાઇનાન્શિયલ યર આટલા મોટા લાખો રૂપિયાના કાનૂની વિવાદમાં ફેરવાયું કેવી રીતે? આ જે ચોંકાવનારું ટેક્સ બિલ આવ્યું એની પાછળની આખી કહાણી છે શું? ચાલો એકદમ શરૂઆતથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ આખી વાત છે 2021-22ના નાણાકીય વર્ષની. પણ અહીં જે ટાઈમલાઈન છે ને એના પર ખાસ ધ્યાન આપવા જેવું છે. જો ઓડિટના 3 વર્ષ પછી એટલે કે ઓગસ્ટ 2025માં શો કોઝ નોટિસ આવે છે. પછી ડિસેમ્બરમાં ફાઇનલ ઓર્ડર પાસ થાય છે. અને છેક ફેબ્રુઆરી 2026માં શિવ ટ્રેડર્સ અપીલમાં જાય છે. આ બતાવે છે કે આવા કેસ કેટલા લાંબા ચાલી શકે છે અને કેટલું ટેન્શન આપે છે. હવે જો આખી લડાઈ સમજવી હોય તો સૌથી પહેલાં એ સમજવું પડે કે આ માંગણી શેની હતી. મતલબ ટેક્સ ડિપાર્ટમેન્ટ આટલી મોટી રકમ માંગી કેમ રહ્યું હતું? ચાલો આ જે 17 લાખનો આંકડો છે ને એનું બ્રેકડાઉન જોઈએ. તો આ રહ્યું ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઓફિશિયલ કેલ્ક્યુલેશન. જે મૂળ ટેક્સનો વિવાદ છે એ તો છે લગભગ 9.6 લાખ રૂપિયા. પણ પછી ખરો ખેલ શરૂ થાય છે. એના પર લાગે છે 6.7 લાખ રૂપિયાનું તોતિંગ વ્યાજ અને ઉપરથી બીજો લગભગ 1 લાખ રૂપિયાનો દંડ. બસ આ રીતે આખું બિલ સીધું 17 લાખને પાર કરી ગયું. આના પરથી ખબર પડે કે ટેક્સના કેસમાં વ્યાજ અને દંડ અસલી રકમ કરતાં પણ વધારે માથાનો દુખાવો બની શકે છે. તો સરકારના આરોપ શું હતા? એમનો આખો કેસ મુખ્યત્વે 3 પોઈન્ટ્સ પર હતો. પહેલું કે શિવ ટ્રેડર્સે જરૂર કરતાં વધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી ક્લેમ કરી લીધી. બીજું, જે ટેક્સ ફ્રી માલ વેચ્યો હતો એને લગતી ક્રેડિટ નિયમ પ્રમાણે પાછી ના આપી. અને ત્રીજું, એક ઇન્સ્યોરન્સ પોલિસી પર જે ક્રેડિટ લીધી એ ખોટી હતી. ચાલો હવે આ ત્રણેય આરોપોને એક પછી એક ડિટેલમાં જોઈએ. ઓકે, તો આ તો થઈ સરકારની વાત. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ એટલે કે શિવ ટ્રેડર્સનો પક્ષ. એમનો બચાવ એક એવી દલીલથી શરૂ થાય છે જે કદાચ આપણામાંથી ઘણાને બહુ જ જાણીતી લાગશે. એમનું કહેવું છે કે આ લાખો રૂપિયાનો આખો મામલો બીજું કંઈ નહીં પણ એક સામાન્ય ડેટા એન્ટ્રીની ભૂલ હતી. અહીંયા જ આખો ગોટાળો થયો. GSTR 3B રિટર્ન ભરતી વખતે કોઈકથી ભૂલ થઈ ગઈ. એમણે જે ખરીદીની કિંમત હતી એટલે કે 5,10,180 રૂપિયા એને IGST ક્રેડિટના કોલમમાં લખી નાખી. જ્યારે હકીકતમાં એ ખરીદી પર કોઈ IGST ક્રેડિટ હતી જ નહીં. ટેક્સ તો CGST અને SGST હતો. વિચારો, બસ એક ખોટા ખાનામાં આંકડો લખાઈ ગયો અને એનું પરિણામ લાખો રૂપિયાની નોટિસ. આને કહેવાય ક્લેરિકલ એરર. શિવ ટ્રેડર્સે પોતાના ઓફિશિયલ જવાબમાં ચોખ્ખું કહ્યું અને આ એમના જ શબ્દો છે કે આ એક સાવ સાચી કારકુની ભૂલ હતી. ટેક્સ ચોરી કરવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એમની આખી દલીલનો સાર બસ આટલો જ છે કે ભાઈ આ એક ભૂલ હતી, કોઈ સ્કીમ નહોતી. ચલો હવે બીજા મુદ્દા પર આવીએ. આ થોડો ટેકનિકલ છે પણ એને સમજવો જરૂરી છે કારણ કે એ શિવ ટ્રેડર્સના બિઝનેસ મોડલ સાથે સીધો જોડાયેલો છે. આ લડાઈ છે કોમન ક્રેડિટ્સના નિયમો વિશે. એમના બિઝનેસને તમે 2 અલગ અલગ ટ્રેક તરીકે સમજી શકો. એક ટ્રેક પર એ લોકો અનાજ, કઠોળ જેવી ટેક્સ ફ્રી વસ્તુઓ ખરીદે છે અને વેચે છે. અને બીજા ટ્રેક પર એ લોકો મસાલા જેવી ટેક્સેબલ વસ્તુઓ ખરીદે અને વેચે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ બંને ટ્રેક એકદમ અલગ ચાલે છે, એકબીજા સાથે મિક્સ નથી થતા. અને બસ આ જ એમની મુખ્ય દલીલ છે. એમનું કહેવું છે કે જ્યારે અમારા બંને બિઝનેસના ટ્રેક જ અલગ છે તો અમે મસાલાવાળા ટેક્સેબલ ટ્રેકની ક્રેડિટનો ઉપયોગ અનાજવાળા ટેક્સ ફ્રી ટ્રેક માટે ક્યારેય કર્યો જ નથી.
એટલા માટે કોમન ક્રેડિટ પાછી આપવાનો જે નિયમ છે એટલે કે રૂલ 42 એ અમને લાગુ જ નથી પડતો. સિમ્પલ. પણ અહીંયા સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. આ કંઈ પહેલીવાર નહોતું થઈ રહ્યું કે ટેક્સ ડિપાર્ટમેન્ટે શિવ ટ્રેડર્સ સામે આ જ સવાલ ઊભો કર્યો હોય. આ તો આખી હિસ્ટ્રી રિપીટ થઈ રહી હતી. આને કહેવાય ડીજા વ્યૂ. 2017-18માં ડિપાર્ટમેન્ટે સેમ આ જ મુદ્દો ઉઠાવ્યો અને પછી કેસ ડ્રોપ કરી દીધો. પાછું 2020-21માં ફરીથી એ જ સવાલ અને ફરીથી કેસ ડ્રોપ. એટલે શિવ ટ્રેડર્સનો સવાલ એકદમ વાજબી છે કે જો અમારો આ બિઝનેસ મોડલ બે વાર તમને બરાબર લાગ્યો તો હવે અચાનક એમાં એવું તો શું ખોટું થઈ ગયું? ઓકે, હવે આવીએ છેલ્લા અને પ્રમાણમાં સાવ નાના મુદ્દા પર. આ આખો વિવાદ છે ફક્ત 6020 રૂપિયાની ટેક્સ ક્રેડિટનો, અને આ ક્રેડિટ લેવામાં આવી હતી એક ઇન્સ્યોરન્સ પોલિસી પર. તો પ્રોબ્લેમ શું હતી? જુઓ, જીએસટી કાયદામાં એક કોન્સેપ્ટ છે બ્લોક્ડ ક્રેડિટ્સનો. આ એક એવી લિસ્ટ છે જેમાં આવતા ખર્ચા ઉપર તમે આઈટીસી ક્લેમ ના કરી શકો. દાખલા તરીકે તમારી પર્સનલ કારનો વીમો. ડિપાર્ટમેન્ટને એવું લાગ્યું કે શિવ ટ્રેડર્સની આ પોલિસી પણ આ જ લિસ્ટમાં આવે છે. પણ શિવ ટ્રેડર્સનો જવાબ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હતો. એમણે કહ્યું કે આ વીમો કોઈ કારનો કે ક્લબનો નથી ભાઈ, આ તો અમારા બિઝનેસના સ્ટોક અને મશીનરીનો વીમો છે. અને તેમની દલીલ સાચી છે કે બિઝનેસના સ્ટોકનો વીમો એ બ્લોક્ડ ક્રેડિટ્સની લિસ્ટમાં નથી આવતો. એ તો એક જરૂરી બિઝનેસ ખર્ચ છે. તો બસ આ 3 મુખ્ય મુદ્દાઓ, એક ક્લેરિકલ એરર, બિઝનેસ સ્ટ્રક્ચર પરનો વિવાદ અને એક નાનકડી ઇન્સ્યોરન્સ પોલિસી, આ બધા સાથે કેસ પહોંચ્યો અપીલમાં. તો હવે જોઈએ કે અત્યારે આ કેસ ક્યાં છે અને દાવ પર શું શું લાગેલું છે. એક વાત એ પણ છે કે ટેક્સ ડિપાર્ટમેન્ટ સામે લડવું સસ્તું નથી. ખાલી પોતાની અપીલ ફાઇલ કરવા અને સુનાવણી શરૂ કરાવવા માટે શિવ ટ્રેડર્સે વિવાદિત ટેક્સના 10% એટલે કે 96,393 રૂપિયા પ્રી ડિપોઝિટ તરીકે ભરવા પડ્યા. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે સિસ્ટમ સામે પોતાની જાતને સાચી સાબિત કરવાની પણ એક કિંમત ચૂકવવી પડે છે. અત્યારે આ કેસ એપેલેટ ઓથોરિટી પાસે પેન્ડિંગ છે. ફાઇનલ નિર્ણયની રાહ જોઈ રહી છે. શિવ ટ્રેડર્સનું ભવિષ્ય અને આ 17 લાખ રૂપિયાથી પણ વધારેની જે માંગણી છે એ બધું જ હવે આવનારા નિર્ણય પર ટકેલું છે. અને છેલ્લે પોરબંદરના એક નાના વેપારીનો આ કેસ આપણી આખી ટેક્સ સિસ્ટમ સામે એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. આટલા બધા જટિલ નિયમો અને ઓનલાઈન ફાઇલિંગના જમાનામાં એવી સિસ્ટમ કઈ રીતે બને જે એક સાચી, માનવીય ભૂલ અને જાણી જોઈને કરેલી ટેક્સ ચોરી વચ્ચેનો ભેદ પારખી શકે? આ સવાલનો જવાબ શોધવો એ જ કદાચ આજના સમયનો સૌથી મોટો પડકાર છે.